હેલો ગાઈસ, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આજે આપણે આવ્યા છીએ સિદ્ધિવિનાયક. મહેમદાબાદ રોડ પર આવેલું છે. એશિયાનું સૌથી મોટું ગણેશ આકારનું મંદિર છે. ચાલો તમને દર્શન કરાવીએ. સિદ્ધિવિનાયક દેવસ્થાનનો ગેટ છે. અહીંથી આપણે એન્ટર થશું. આ મંદિર આપણને મેઇન રોડ પરથી પણ દેખાય છે. ગણેશ આકારની મૂર્તિવાળું મંદિર છે. એન્ટ્રન્સમાં સરસ એવા ફાઉન્ટેન છે. આગળ જતા એક મોટો બધો હાથી છે. જે લોકો ફોટા પડાવે છે. આગળ એક મૂષક છે. ત્યાં પણ મસ્ત ફોટોગ્રાફી થાય એવું છે. અને પાછળથી આખું મંદિર આવે એ રીતે છે. શિવલિંગ આકારનું પથ્થર મૂકેલા છે. જે ગણપતિ દાદાની સામે જ છે. એક્ઝેક્ટ ગાર્ડન જેવું છે. અંદર જવા નથી દેતા, મનાઈ છે બેસવાની. પણ અહીંયા બાકડા ને એવું બધું રાખ્યું જ ને, ત્યાં બેસવાનું છે. મજા આવે છે. આ એશિયાનું તથા ભારતનું સૌથી મોટું ગણેશ આકારનું મંદિર છે. અહીંયા બધા જ સેલિબ્રિટી આવેલા છે. અહીંયા જો બધા ફેમસ સેલિબ્રિટી અને મોટા મોટા જે દિગ્ગજો છે એ બધા આવેલા છે. સાઈડમાં લગાવેલા છે, બધાના પોસ્ટર લગાવેલા છે. સિદ્ધિવિનાયક મંદિરની એક વખત તો મુલાકાત લીધી છે. અહીંયા છે ને ચોથનું અને મંગળવારનું વધારે મહત્વ છે. ચોથના દિવસે સવારે અહીંયા ધાગા બાંધવામાં આવે છે અને મંગળવારે પણ સવારમાં બાંધી દે છે પૂજારી દ્વારા.
બધા એની વિશ કહે છે. બહુ ટ્રાફિક છે વિશ કહેવા માટે. અહીં મુંબઈ સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર છે, ત્યાંથી અખંડ જ્યોત છે, એમાંથી જ્યોત લાવેલી છે અને અહીંયા પણ અખંડ રાખવામાં આવે છે. અહીંયા બધા ઘી ધરાવે છે, લાડુનો પ્રસાદ ધરાવે છે, બધું ધરાવે છે. ભસ્મ આપે છે ને રુદ્રાક્ષ આપે અને જળ અભિષેક કરાવે છે બધા. અહીં ઊંધા સાથીઓ કરવાની માનતા છે કે જો કોઈને મનોકામના હોય તો ઊંધો સાથીઓ કરવાનો, પછી મનોકામના પૂર્ણ થાય એટલે સીધો સાથીઓ કરી અને આપણે મનોકામના પૂર્ણ કરવાની. અહીં આખો મંદિરનો ઇતિહાસ લખેલો છે. જો તમારે કોઈને વાંચવો હોય તો પોઝ કરીને વાંચી શકો છો. બહુ સરસ ઇતિહાસ છે. અલગ અલગ દેશમાં ગણપતિજીની મૂર્તિ મળી આવેલી છે, જેની આબેહૂબ મૂર્તિ બનાવીને અહીં રાખેલી છે, જે બધા અલગ અલગ દેશની છે. બતાવીએ તમને આગળ. ચાલો જોઈએ. અત્યારે અફઘાનિસ્તાનની મૂર્તિ છે, ત્યાં ગણપતિ આકારની મૂર્તિ રાખેલી છે, વિવિધ રીતના છે. આવી જ મૂર્તિ ત્યાં પણ છે. અહીં કંબોડિયા, બાંગ્લાદેશ અને શ્રીલંકા 3 દેશની મૂર્તિ રાખેલી છે. ચાલો જોઈએ. સ્તંભ દેખાય છે એ સ્તંભ ઉપર આપણું છે. ઉપર જે આપણે સિદ્ધિવિનાયક મેન ગણપતિજી જોયા છે એને આ સ્તંભ ઉપર જ બિરાજમાન કરેલા છે. એ સ્તંભની બંને બાજુ 2 ફ્લોર ઉપર બંને બાજુ સાથિયા કરવામાં આવે છે. જે સાથિયાવાળો તમને બતાવ્યું એ સ્તંભની આજુબાજુ જ કરવામાં આવે છે. બહુ પવિત્ર માને છે લોકો બધા સ્તંભને.
અને હવે આગળ ફૂડ કોર્ટ છે અને ગેમ્સ ઝોન છે, જ્યાં બાળકો માટે મજા આવે એવું છે. બધું મળશે, બધું ખાવા પીવાનું બધું સારું છે, ક્વોલિટી વાઇઝ સારું છે. ગૌશાળા છે, બહુ સરસ રીતે બધું મેન્ટેન કરેલું છે. તો સારું, ચાલો આજનો વ્લોગ અહીં પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ.